ફસી ગયા હતા. સારું આમાં લે પકડ તો ખરી તાણે રૂપિયા રમો છો છે તો મારે પકડવાનું હોય. પણ તારો ભાવ પકડ છે આમ કમાતી નહીં હવે કોઈ. કમાતી નહીં તે અરે એડો તો જલ્દી મોડું હું તો થાય કોમ છે નહીં ભાઈ. કરતી હું તો કોમ નહીં કરતી રૂપિયા 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 સારું અમે રૂપિયા વાળા થઈ ગયો છો તે હા તો રૂપિયા કમાઈએ છીએ તો. સારું અમે શું ના પાડી આમ થો મારી અમે હારું તાણે અમે કાંઈ એક દલીલ જો હા હાથ તારા બેઠા જો તાણે ખબર છે તમે આમ જબરો છો બધી ખબર છે મને તાણે હું હમુદું આમ ઉતાર છે ને ઉતારી દા તો હું તો કોમ કરું તો ફટફટ કોમ થઈ ગયા. લાવો તા. તાણ આ જો ઓમ કરીને કટા ખાઈ દેવાનું હોય. સારું અમે તાણે શાને માથામાં ટોલ પડી જાય ટોલ અલ્યા બાપા તમે 2 કલાકથી ઠીકો ધોવો છો હજુ સુધી ધોઈ નહીં રહ્યા. બેટા આ જો કાળું થઈ ગયું ને એટલે થોડું માટી બાટી ગહું એટલે થોડું સાફ તો કરવું પડે કે ટાઈમ લાગે ને અરે થોડો. બાપા આના પાસે જેટલા રૂપિયા ખરાબ થયા છે તમને ખબર છે ને તમે આવી રીતે ધોવો છો હાબુ આ બાબુ 150 નહીં લાવી આલ્યું તમને. આ 150 રૂપિયાની બહેણી છે બેટા. હા તો બાપા પણ 150 રૂપિયા આપણા માટે કેટલું કહેવાય આમ. વાત હાજી પણ આ તો ફટાફટ અમે હાલ થઈ જાય 2 આ તો મિનિટ. બાપા ધોઈ નાખો ફટાફટ આમ. આટલી બધી વાર ન થાય. હા લે એ આ જોઈ લો પેલા કપડાં. અને બાપા અને આ બધું થોડું કરી નાખજો. આ કપડાં પડ્યા છે ધોઈ નાખજો ને પેલા આ થોડું કરી નાખજો. અને આ મારા વ્યાજા પૈસા આલેલા છે ને એ પાછા લાવવાના છે તો હું લેતા આવું ફટાફટ હો. આ થોડું કામ કરી નાખજો બાપા. હા હા બેટા હો જલ્દી હું તો વાહન ધોઈ નાખો હમણાં હાલ જ અને લુગડોય બધો પટાઈ દઉં ફટાફટ. આ બાઈક નીકળી ચકાચક કરીને બહાર ફરવા જવું છે આપ તો અંબાજી બાજુ જવું છે ફરીને આવો જલ્દી અલ્યા વાપરો છો ભાઈ આ તમારા વ્યાજા પૈસા લઈ ગયા તો યાદ છે ને તમને પૈસા લોન છે બાઈક તો લઈ લીધું પણ પૈસાથી. નહીં અરે વાત આજે પણ બાલાજી કીધું તો ખરા ભાઈ હાલ લે છે તું હા ખો કે પણ બહાર જવું છે ને અરે હાલ ના પૈસા લઈને નહીં જવું કોઈ પૈસા લઈને આવી તો તો નહીં જવાનું છે ને. પૈસા લીધા હોય તો આપવા તો આવું પડે ને અરે. તો તમારે મારા ઘરે આવીને આલી જવું પડે પૈસા આ તો અમે ઓય લેવા આયા તે- અને વ્યાજા પૈસા લીધા હોય તો આમ હરખી રીતે આપી દેવા પડે ચૂકવી દેવા પડે પૈસા કોઈ આ બાલ્યાની બાયડી કાઢર અરે શાંતિ રાખો તમારા પૈસા મળી જશે પણ હું નહીં એવું જશે શોધી રાખવાની હોય શીકર. જો તમે પૈસા આલો હોય તો આપો અને કરા બાઈક ની ચાવી લઈને ઉજતી રહે પૈસા ઓછી કે ઉપર બોલીને જવાશે ઉપર બાજુ તો કોઈ નહીં પૈસા- જવાનું અરે બા- પૈસા લેતા તાર તો હારા લાગે છે અને આલતા ને મને એવું થાય છે અલ્યા ભાઈ નવાઈ નહીં કરી આલીને તો નવાઈ તો કોઈ ના કરે તાણું. બાઈક લેતા નવાઈ નહીં લાગતી તમને કેમ નહીં આલે આલે છે ને થોડા તો આલ્યા છે બાકી આલે છે પછી પૂર આવી જશે ના હવે જાણા ને પૈસા આવે ને તાણા ચાવી લઈ જાજો અરે રોજ વાયદા જ કર્યા છે પૈસા તમારા- જોઈ કે કઈ દાડે તમે પૈસા આલીને જે પૈસા તમારે મળી આ જશે તો અમાર જેવા હોય ને તો તમને પૈસા આલે ના કે કોઈ ના આલે અને જે દાડે હવે પૈસા આલશો ને એ દાડે આ ચાવી લેજો તે હો. નવાઈ કરી આલી નવાઈ નહીં હા કરી ચાવી લાવજે તો હું આલી ચાવી ના જઉં મને આલે. પૈસા આલજો ને ચાવી લઈ જજો અલ્યા પણ આ હારો ભલે તો બૈરું છે કે હું સર્ચ કર છે કે મળશે તો બોલી જશે ચીકર આ વણી બાઈને લગાડે શરમ આવે છે કે મારા અંબાઈ જવાનું તો ચાવી કાઢી જઈ પણ તું હા ખા એવું બધું લઉં ને તો બધું હાટું વાળું અને પૈસા તને હું એ ત્યાં આલું છું ને કે તું એ વિચાર કર હા ખા હાશ તો ભલે શું પદ્મભાઈ અલે તું ચો જી આવ્યો હા હું બેંકમાં જતો અલે કાલ ભેગો તા નતો આવ્યો મને અલે યાર ભૂલી જતો હું અને બેંકમાં લોકો જતો આ પગાર લેવા ડેરી તો પગાર હા પગાર કરી ને યાર ઓવા તે કેટલો પગાર છે આ 7 લાખ રૂપિયા પડે છે તારે સવારના પગાર છે હમ. તો ઘેર જો હાલ તો હાલ તો ઘેર જાઉં નોટો પર નંબર લખેલા એ બધા પગાર કરવામાં આપા કાલ કરી દઈએ તો સવારે હા એક વખત તું જા મારે થોડું કોમ છે સારું હું મારી હારી પૈસા પૈસા કરી કશું કામ કરતી નહીં હું સાથી બધીને જઉં થઈને પૈસા 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 અલ્યા કેટલી ધૂળ ઉડાયો છો હોતી રાખ કે તારો બા બેહી રહ્યો છું છેલ્લું કામ કરું છું હમણાં ચાવી પેલો લઈ જો તો ને ઉધારીઓ પૈસા વ્યાજે એ પૈસા ને જલ્દી નહીં આલે તો દિયા ચાવી ના આલતા પૈસા 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 કરીને તો મગજ ફેરવી નાખ્યું હારી ને હોને તો તાને હું બધી જે મરી ગઈ આવું બોલો છો ખબર નહીં પડતી તારે હું આખો દાડો તારા નોમની રાળ છે એ એટલે તારા આ પૈસા તારા ચાઈ લે મારું હું પૈસામાં ચાઈ લે આવતી હતી ઉભા રહો 1 મિનિટ પેલા ચેક કરવા દો કમ્પ્લીટ જ હોય છે ને જોઈ લે આરતી જોડે ગણ લે હવે સ પૈસા છે ને હું હવે જવું જો સારું આમ પાવર તો જેટલું કરે છું આમ કરે પણ આવી રીતના બત્તીનો ચાદરની સાવીઓ ના લતી હવે આપણે પૈસા લઈ ગયા હતા ઓમ નામ કોઈ લઈને ના આવે ચાવી
તારું વેચ તો તારો ભાવ આમ અમથી આમ જાય ને હાથી જેટલું 20% આ તો હોય જ નથી. તાણ 20% વેચ લેવા લે કોકને જીવવાનું હોય કે મરી જવાનું હોય તે એમના પર ડિપેન્ડ કરે છે કે એમના પૈસા તારા- લેવા કે ના લેવા. તારા જમ કરવું આમ કર તું જાણ તારો ભગવાન જાણ હારી કોક દાડો ભગવાન છોતરો પાડી નાખશે તમાર મનમાં એમ છે સાટી ખાવાનું કરી છે નાના આ વેજ ખાવાનું ખાલી વેજ ખાવાનું હારી તાણ પાછા રૂપિયા વાળા છો ચાલી જો સોનાજી મારી હારી નાથી સાહેબ પૈસા વખાણ મેં કદાચ માપા તાળું આખી જતા એટલે હું ચાવી લેવા જતો. પણ ચાવી લેવા જતો તો હવે એ બેગ હતી બેગમાંથી પૈસા જોઈ છો. એ તો સાહેબ હોય મૂકીને જતો હાલ જઈને આવ્યો એટલા તો પૈસા જ ગાયબ થઈ ગયા. પણ તમને ખબર છે એ આપણા ગામના 300 જણાનો પગાર છે અને કદાચ નહીં ચૂકવાય તો મંત્રી તમને ખબર છે મંત્રીનું શું થાય? તો સાહેબ તમે હું કહેજો ને. એટલે આ હોગ્યા જો વાત સાચી છે પણ હવે તું કિસી કવાયથી હવે હાલમાં ચોરીનો ઇલ્ઝામ કના ઉપર આવશે? એ તો તમારે જોવાનું હવે તમે પોલીસ વાળા બન્યા તો અલ્યા પોલીસ વાળા અમે ભલે રહ્યા પણ પૈસા તારા હાથે આયા છે ને તમારા ઘરે આયા છે. એટલે જ મેં કહ્યું કે ખાઈ તો જઈને પાછો આવ્યો એટલા તો જતા રહ્યા. હવે જતા રહ્યા તો હવે પણ આટલામાં કોઈ કોના પર શક હોય એવું કોઈ તને કોઈ વ્યક્તિ ખરું? એ બંધુભાઈ હા બોલો ભાઈ મને ખબર છે તમે ઊંધો દોડો કરો છો હું થયું છે એ ખબર છે બોલો મને પૈસા આપણે હવારે ખાવા પેલો પગાર લઈને આવ્યો તો હમું મળે તો આપણે બધી જ ખબર છે તારા પૈસા ચોરી ગયા છે એમાં પણ તે પૂછો તો હું કહું ને મને ખબર છે પૈસા ચોર છે કાના ઘરમાં છે બધી જ ખબર છે એટલે હાથમાં રવાળા તમે જ છો એમ ને? અરે મારા સાહેબ મને ખબર છે કોણ લઈ ગયું છે તમને ખબર છે? બધી જ ખબર છે મને હું તો અઠવાડિયે જોયું તો કોણ લઈને જતું તું ઈ. હટજો. કોણ છે? કોણ છે? પેલું બાલ્યો ને બાલ્યો હા. એની બાયડી કેટલા પૈસા ભેગા કર્યા છે વ્યાજ વાળા. હળો તો લઈ જાઓ, બતાવો તો ખરો. બૈરું મોણા આવું કોમ કરે જ નહીં યાર. ભાઈ એને તો પૈસાની જરૂર જ નહીં એને પૈસાની જરૂર નહીં, પૈસાની જ ભૂખી છે લેવડો લઈ જાઉં તાણ હું પૈસા સાહેબ એ જ લઈ જશે મને પૈસા તો લાલચી છે એવું છે એમ? ગમો કેટલું વ્યાજ ખાઈ જાય એ તો મારી હારી બરોબર. અને જો કદાચ આ જે હોય ને તો સમજી લેજો કે આ જેનો આ છેલ્લામાં છેલ્લી ચોરી છેલ્લામાં છેલ્લી હરિયા ગણતી જ કરી દો છોડતા નહીં લેવડો એ કરમ નો સંગાતી રાણા મારું કોઈ ભલે દાંતેડું શું નથી જીવ? દાંતેડું મેં લીધું ઉપર તો જીવ. હે લાવો બાબા લટડાઈ સાહેબ જાય આવો આઈનું ઘર છે હવે જાઓ ચોરી મને કહી દે વાળી બાઈ હું ના કરું સાહેબ તું તો ગાય છે તું કશું ના કરે પણ વાળી બાયડી વિચિત્ર શું છે થયું ભાઈ? ભાઈ શું થયું? મંત્રીના ઘેર ચોરી કરી છે જે ડેઈનું આ પાછળ આયા પગાર તો એમને. નહીં, આખી બેગ જતી રહી. હા આ જ છે એવું છે એમ? સાહેબ ઓબળો મારા છોકરાની બાયરી કદી ચોરી કરે નહીં. તમને ખબર છે મને ખબર છે. આ તો હું ગોડો છું ના તપાસ કરો તપાસ કરો બેગ કને જોઈ હતી જોયેલી છે હવે ને? બેગ મૂકીને આ તપાસ તપાસ કરો. કરો. તમારું ભરો. અલ્યા પણ તમે મારા પર એમ કરો છો આખા ગોમના સાહેબ બેન ઉભા પૂછી લો. રહો. શાંતિ ઓબળો. રાખો. એક બાજુ આખા પૂછી લો. અરે એક આખું ગોમ છે એક બાજુ રહ્યું અને જો ઘરમાંથી કોઈ વસ્તુ નીકળે ને તો સમજી લો આ તૈણાને ગહેડીને લઈ જાય બાજુ ભરો. સાહેબ મારા છોકરાની બાયરી કદી ચોરી કરે જ હું કદી ચોરી કરું જ નહીં. તમે કરી છે. ના સાહેબ હું એ ચોરી ના કરું. અરે પણ સાંભળો તો ખરી. બસ ચેક કરો એટલે ઉભા રહો. ચેક કરો છે મારી હારી તમે તો હો લઈ જતા હા 20% બી ગમમાં વેચવા પૈસા ફેર અને આમ પછી સોરીઓ ચાલુ કરી હું તો પૂછું ઉપાડી લ્યો સાહેબ ઉપાડો મને ચોરીઓ કરતો બેઠી છે સાહેબ આ રીત ના બાપા મેં ચોરી નહીં કરી. આ રીત છે સાહેબ જો સાહેબ આ બે મી જોઈ તે લઈને આવતા આ બેગ ભાઈ હા આ આ તમારી રીત છે. દીધી મને. કોઈ નોટો જોઈ લેજે. નોટો જોઈ લે ભાઈ તારે બેગ તો હાલવા આયા તા ને. કાળ મુખી તને શરમ નાઈ અમારી હા, ઇજ્જત જોયું હતી. એક હા? મિનિટ, શું કીધું તમે? આ બેગ આ ભાઈ મને આપવા આયા તા. જો ચોરી ઉપરથી સીના ચોરી પણ તમે મારા પર આ તમે હતા તો ખરી આ બેગ હાલવા આયા તા. શું કરો? સાહેબ મારી વાત સાંભળો આ તો બિચારા ગાય છે અને પેલા કાકા તો ખબર નહીં પડતી પણ આ છે ને વિચિત્ર છે ચોરી એને કરી છે તો લઈ દો સાહેબ જેલના હરિયા કરતો કરજો અને એક વાત કહું ચોરી નહીં કરી આ પણ. તાહું જતા બંધ થઈ જા. આ શું ત્યાં તો હું અમાર પણ મેં ચોરી નહીં કરી. ભાઈ શાંતિ રાખો. સાહેબ લાવા છો અલે આ શાંતિ રાખો ને. આ 300 જણાનો પગાર છે આ વના પરથી 300 જણાની રોજી રોટી હેડે છે અને ફટ લઈને ચોરી કરી અને ભાઈ ઘરમાં ગાલી દીધી તો શરમ નહીં આવતી અને આવા નવા કેટલો આવો કોમ કરે છે તીએ. હું વ્યાજવા પૈસા ફેરું છું પણ ચોરી હું કદી ચોરી કરું જ નહીં. હું તો બસ દોશી નાખો બે છેડ અલ્યા છેડા. પણ હમણાં જ કહ્યું મેં ચોરી નહીં કરી. આ થોડી મારું તો વિચારું હેડો તમારે બયાન આલવા ઓ આપવું હડો પડશે. હું આવું હાલ હેડો. અલી હું નહીં કરી ચોરી.
કંકાજો કંકાજો કરમનો સંગાથી કોઈ નહીં બાપા બાલ્યા હાચુકલી તાર બાયડીએ ચોરી કરી. બાપા નહીં કરી પણ મારી હારી અને તમે જો આ વળઈ તો આટલા તો ખાડા કઈ ના કચ્ચું રાજગાદીમાં બેહી રહું છું લઈ જા હું તો કશું હજુ છોડતાય ના હમણાં લાખ રૂપિયાની વાત કરી મને રોજ વાહન ગાય માર તો હાથે શાપ કારા મેચ થઈ ગયા કે. બાપા હું કહું આ બોલ્લા પડ્યા જ પણ અમુક કોને કેવું મારે બરોબર અમે 15-20 દાડા રહેવા દે શાંતિથી પછી બધું કરીએ. લાવજો કે ખારું ખાવાનું કરો ને ઠોસી નાખશે મારી હારી લોહી પી જાય અલી વ્યાજમાં હારી પૈસા ખવાય અને ઓછા પડતા 20% ફેવરા હું ગંધાઈ જતી હું તો પૂછું તોડી નાખો મારી મને ફોડ નાખો તાના બાપા સપુ હો શકવા